ચલો બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા પ્રકરણ તરફ જવાના છીએ. ચેપ્ટર નંબર 7 પાર્ટ 1ની અંદર છેલ્લું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7. એનો આજે લેક્ચર પહેલો, ભાગીદારી પેઢીનું વિસર્જન, ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ, વિભાગ, પ્રશ્ન અને ગુણ. સૌથી પહેલાં તો એની આખી બ્લુ પ્રિન્ટ જોઈ લઈ કઈ રીતે આ માળખું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કુલ આ પ્રકરણમાંથી તમારે ચાર પ્રશ્નો પૂછાશે અને 8 ગુણ છે આ ચેપ્ટરના. એમાંથી વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન પૂછાશે, એક પ્રશ્ન પૂછાશે, 1 ગુણ. વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, 1 ગુણ. અને સેક્શન સીની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 3 ગુણવાળા, 3 દૂ 6 માર્ક. એટલે આ રીતે તમારે આ બ્લુ પ્રિન્ટ છે એ વેચાયેલી છે. એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને લખવું હોય તો લખી પણ લ્યો સાથે. ચેપ્ટર નંબર 7 લખી લ્યો. હવે આ પ્રકરણની અંદર તમારે થિયરીનું પ્રમાણ જે છે એ થોડુંક વધારે છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. થિયરી તમારે પાકી કરવી ફરજિયાત રહેશે. અમુક દાખલા સંબંધી થિયરી પણ એટલી બધી છે, નમૂનાની આમનોંધ પણ શીખવાની છે. આમાંથી મોટા દાખલા પૂછાતા નથી, એટલે આપણે ટૂંકા દાખલાઓ ઉપર વધારે ભારણ રાખવાનું છે આપણે. બીજું કે આ ચેપ્ટરની અંદર, આ પ્રકરણમાં તમારે દાખલા સંબંધી થિયરી તો ભણવાની છે, એ સિવાયની પણ થિયરી ઘણી બધી છે. બોર્ડની પરીક્ષામાં જે આ 3 માર્કના પ્રશ્નો પૂછાય છે સેક્શન સીમાં, તો ત્યાં તમારે થિયરીનો પણ પ્રશ્ન બોર્ડવાળા પૂછે છે દર વખતે. એટલે એ પાકી કરવી ફરજિયાત રહેશે તમારે. જેટલું સમજાવવું દરરોજ એટલું કાર્ય દરરોજ પાકું થઈ જવું જોઈએ. રાઈટ? ચલો, ટેક્સ્ટ બુક સામે રાખજો બધા, અને પેન્સિલ પણ સાથે રાખજો તમે. એટલે આપણે MCQ અને VSQ એ કોઈ એવા કોર્નર પ્રશ્ન હશે તો આપણે ટીક માર્ક કરતા જશું. સૌથી પહેલાં પ્રસ્તાવના વાંચું છું. જો અત્યાર સુધી આપણે ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ ધંધો ચાલુ રહે તેવા વ્યવહારનો અભ્યાસ કર્યો. એટલે કે આપણે અત્યાર સુધી જે અભ્યાસક્રમમાં પ્રવેશનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 નિવૃત્તિનું ચેપ્ટર છે, તો આ બંને પ્રકરણની અંદર તમે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવતી હતી. ભાગીદારી પેઢી છે એ તો એને જ રહેતી હતી. એટલે ભાગીદારો બદલાતા હતા, ભાગીદારીનું સ્વરૂપ બદલાતું હતું, પણ પેઢી બંધ નહોતી થતી. નવી ભાગીદારી અસ્તિત્વમાં આવતી હતી. એ બાબતોનો તમે અભ્યાસ કર્યો. એટલે કે ભાગીદારીનો અંત આવે છે છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આ ટોપિક ઉપરથી બોર્ડની પરીક્ષામાં એક ખરું ખોટું વિધાન પૂછાણું હતું કે નવા ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિને કારણે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. અથવા તો એમય પૂછી શકાય કે ભાગીદારીનું વિસર્જન એટલે પેઢીનું વિસર્જન. વિધાન સાચું કે ખોટું? તો ખોટું વિધાન છે, કારણ કે ભાગીદારીનું વિસર્જન થાય તો નવા ભાગીદારો અસ્તિત્વમાં આવે છે અને પેઢીને એ ભવિષ્યમાં ચાલુ રાખે છે. એને ભાગીદારી પેઢીનું વિસર્જન ન કહેવાય, એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. બરાબર? પછી આપણે ચેપ્ટર પૂરું થશે ત્યારે ખરા ખોટા વિધાનની આપણે ચર્ચા કરશું. વિસર્જનનો અર્થ, વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત. વિસર્જન એટલે શું? કે કોઈ પણ બાબત એનું અસ્તિત્વ છે એનો અંત આવવો, એટલે વિસર્જન થવું. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી તમારે બંને વ્યાખ્યા તમારે ભણવાની છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કોને કહેવાય, ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય,
એ બે બાબત છે એ તમારા અભ્યાસમાં લેવાની છે અહીંયા, અને બે વ્યાખ્યા બોર્ડમાં ઓલ્ટરનેટિવ વારે ઘડીએ પૂછાય છે. તો હું બોર્ડ ઉપર લખીને તૈયાર રાખું છું, અને આપણે બંને વ્યાખ્યાને પાકી કરીએ અને સમજીએ. બરાબર? ઓકે, તો બે વ્યાખ્યા તમારી સમક્ષ મૂકેલી છે. અર્થ છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. પહેલાં ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ સમજી લ્યો તમે, કે જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દૃષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય છે. કોઈ પણ ભાગીદારી પેઢી જે છે એ પોતાનું ધંધાકીય એકમ, ધંધાકીય કામકાજ એટલે કે ધંધો એ કાયમ માટે બંધ કરી દે, એટલે કે કાયદાની દૃષ્ટિએ ભારતીય ભાગીદારી કાયદો 1932 આને લાગુ પડે પહેલા ભાગને, તો 1932ના કાયદાની દૃષ્ટિએ જ્યારે કોઈ ભાગીદારી પેઢી છે એમનું અસ્તિત્વ જે છે એ સમાજમાંથી મટી જાય, તો તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, એટલી બધી અઘરી નથી, અને આ જ વ્યાખ્યા તમારે પરીક્ષામાં લખવાની છે. આ થઈ વાત પેઢીના વિસર્જનની. હવે આપણે ભાગીદારીનું વિસર્જન એટલે શું એ તો ભણી જ ગયા આપણે. અત્યાર સુધી તમે પુનર્ગઠનના 3 કારણ ભણ્યા. નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય, અને જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તો આ 3 કારણોસર જે છે એ ભાગીદારીનું વિસર્જન ભણતા હતા તમે. એટલે જ્યારે ચાલુ ભાગીદારીમાં કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કોઈ કારણોસર છૂટા થવાને કારણે અન્ય ભાગીદારો પેઢી ભવિષ્યમાં ચાલુ રાખે, તો એને ભાગીદારીનું વિસર્જન કહેવાય. શેનું વિસર્જન કહેવાય? ભાગીદારીનું. કારણ કે અહીંયા પેઢી બંધ નથી થતી, પેઢીનું કામકાજ બંધ નથી થતું, પેઢીનું અસ્તિત્વ મટી નથી જતું. એટલે પેઢી જે છે એ વ્યવસ્થિત રીતે કાર્યરત જ છે, પણ એની અંદરના જે ભાગીદારો છે એમની વચ્ચેનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, નવા ભાગીદારનો પ્રવેશ થાય, જૂના ભાગીદારની કોઈ નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે કોઈ અન્ય કારણોસર પેઢીમાંથી કોઈ ભાગીદાર છૂટો થાય, પણ બાકીના ભાગીદારો, અન્ય ભાગીદારો છે એ પેઢીને ભવિષ્યમાં ચાલુ રાખે છે. એટલે જ એ પેઢીનું વિસર્જન નથી, પરંતુ શેનું વિસર્જન કહેવાશે? ભાગીદારીનું વિસર્જન કહેવાશે. જોઈ લ્યો બંને વ્યાખ્યા, આ પેઢીનું વિસર્જન, આ ભાગીદારીનું વિસર્જન. પણ ખાસ ધ્યાન રાખજો, પાકું એવી રીતે કરજો, કોઈ એને ટ્રીકથી યાદ રાખજો. કારણ કે પ્રશ્ન એ છે કે જ્યારે પરીક્ષામાં કોઈ પણ વ્યાખ્યા પૂછાય ને, તો આ પૂછાય તો વિદ્યાર્થીઓ આ લખી નાખે છે ભાગીદારી વિસર્જનનું, અને ભાગીદારી વિસર્જનની વ્યાખ્યા પૂછાય તો એમાં પેઢીનું વિસર્જન છે એ લખવા માંડે છે. એટલે પહેલાં તો પ્રશ્નને વ્યવસ્થિત રીતે સાંભળો, સમજો, અને પછી તમે એમાં જવાબ આપો. બરાબર? જોઈ લ્યો એકવાર, આ બંને વ્યાખ્યા છે, અને આ પાકી કરવી ફરજિયાત છે એ કહી દઉં છું તમને. ચલો, હવે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન બે વચ્ચેનો અર્થ સમજ્યા પછી એ બે વચ્ચેનો તફાવત જોઈ લઈએ આપણે. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન ટેક્સ્ટ બુકમાંથી જ સમજીએ છીએ. પહેલો મુદ્દો અર્થ, પેઢીનું અસ્તિત્વ, હિસાબી ચોપડા, હિસાબોની પતાવટ, અદાલતનો હસ્તક્ષેપ ને અસર. ટેક્સ્ટ બુકમાંથી જ આપણે લખેલું છે, જોકે PDF ફાઇલ તો તમને મોકલવામાં આવશે જ. હવે પેલો અર્થ છે, એ અર્થ જે છે આમાંથી આપણે લખતા નથી. મેં હમણાં બોર્ડ ઉપર લખ્યો હતો ને જે અર્થ, એ તમારે PDF ફાઇલમાં હશે જ. એટલે સુધારેલી જ બધી વસ્તુ આવશે તમારે, એટલે એ ચિંતા ન કરતા. અર્થ હવે સમજાવતો નથી, ડાયરેક્ટલી બીજો મુદ્દો જ સમજાવું છું. પેઢીનું અસ્તિત્વ. જો પેઢીનું અસ્તિત્વ, તો કે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ છે એ મટી નથી જતું, અસ્તિત્વ એમને કાયમ માટે રહે છે. એ મેં તમને સમજાવ્યું વ્યાખ્યામાં. પણ આ તો પેઢીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જનમાં તો કે પેઢીનું અસ્તિત્વ છે એ સમાજમાંથી મટી જાય છે, એનું અસ્તિત્વ જ રહેતું નથી, એને જ પેઢીનું વિસર્જન કહેવાય. બરાબર? પછી છે હિસાબી ચોપડા. તો ભાગીદારીનું જે વિસર્જન છે, આ ભાગીદારીનું વિસર્જન, એમાં હિસાબી ચોપડાઓ ચાલુ જ રહે છે. આપણે ભણ્યા પ્રવેશ નિવૃત્તિનું ચેપ્ટર, તો એની અંદર ચોપડાઓ ક્લોઝ નથી થતા, ચોપડાઓ તો એમને જ રહેતા હતા. પુનર્ગઠનનું ચેપ્ટર એ ભણ્યા આપણે, તો એમાં પાકા સરે બનાવવાળા દાખલા ભણાવ્યા હતા તમને. બરાબર? તો ચોપડાઓ છે
એ બંધ નથી થતા. ચોપડાઓ તો ચાલુ જ રહેતા હતા, કારણ કે પેઢી ચાલુ રહે છે એટલા માટે. પણ અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જનમાં શું થાય કે હિસાબી ચોપડાઓ તમારે બંધ કરવા પડે છે. અને બંધ કરવા માટે સ્પેશિયલી માલ મિલકત નિકાલ ખાતું, જેને સંપાદન ખાતું કહેવામાં આવે છે, એ તૈયાર કરવામાં આવશે. જેવી રીતે તમે પુનર્ગઠન થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો આપવા માટે, પુનઃ મૂલ્યાંકન ખાતું, નફા નુકસાન હવાલા ખાતું બનાવતા. તો એ જ રીતે પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે ચોપડાઓ છે એ બંધ કરવા પડે, અને એની હિસાબી ચોપડે અસર આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું એ તૈયાર કરવામાં આવે છે. બરાબર. ચલો નેક્સ્ટ, હિસાબી પતાવટ. ચોથો મુદ્દો છે હિસાબોની પતાવટ. જો રીડ કરો બધા, હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતાથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે તમે લઈ જાઓ છો. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે. એ તો કરવો જ પડે ને, નિવૃત્તિના ચેપ્ટરમાં એમ જ ભણ્યા ને કે આપણે જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય તો હિસાબોની પતાવટ નથી કરતા. સામાન્ય રીતે મિલકતો અને દેવાના મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસર નોંધવા માટે સ્પેશિયલી આપણે એક ખાતું તૈયાર કરતા, પુનઃ મૂલ્યાંકન ખાતું. તો આ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર જે પણ કાંઈ તમારે નફો કે ખોટ આવતો એ ભાગીદાર વચ્ચે તમે વેચી દીધા, જૂના પ્રમાણમાં જૂના ભાગીદાર વચ્ચે. પણ પ્રશ્ન એ છે કે ત્યાં તમારે હિસાબોની પતાવટ નહોતી થતી. હા, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો નિવૃત્ત થતો ભાગીદાર અથવા તો મૃત્યુ પામતો ભાગીદાર છે એના વારસદારને તમારે જે પણ કાંઈ રકમ ચૂકવવાની થાય તો એ રકમ જે છે એ તમારે એને ચૂકવવા માટે એનો હિસાબ પતાવટ કરવો પડતો હતો. પણ માત્ર એક જ ભાગીદાર, પણ અન્ય ભાગીદારો તો પેઢી ચાલુ જ રાખતા હતા, એટલે હિસાબો છે એ બંધ નહોતા થતા. અને સામેની સાઈડ જો પેઢીનું વિસર્જન, ચોથો મુદ્દો ચાલે છે હજી. હિસાબોની પતાવટ થાય છે માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે. વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. હવે અહીંયા પેઢીના વિસર્જનમાં શું થશે? હિસાબોની પતાવટ કરવી પડશે. એટલે તમારા ચોપડા પર જેટલી મિલકતોને દેવા હશે ને એ બધા ખાતાઓ ક્લોઝ કરવા પડશે, બંધ કરવા પડશે. અને ખાતાઓ બંધ કરતા એ જ વિદ્યાર્થીને આવડશે જેને એ ખબર છે કે કયા ખાતાની હંમેશા કેવી બાકી હોય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ વસ્તુ, ખાતાવહી ખતવણીના ચેપ્ટરમાં, કયા ખાતાની હંમેશા કેવી બાકી હોય. કાચા સરવૈયામાં તમને એ શીખવાડવામાં આવ્યું હતું. તો કહેવાનો મતલબ અહીંયા તમારી હિસાબોની પતાવટ કરવાની છે, એટલે ચોપડાઓ બંધ કરવાના છે. એ બંધ કરતાની સાથે મિલકતોને દેવાના નિકાલને કારણે કાં ખોટ પ્રાપ્ત થશે અને કાં તમને પ્રાપ્ત થશે નફો. એટલે એના માટે સ્પેશિયલી માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ છે સંપાદન ખાતું, આપણે ભણવામાં આવશે. હજી આગળ છે, બહુ વાર છે, હજી આ જ ચેપ્ટરમાં આવશે, ટૂંક નોંધ આવશે પહેલાં. અને એને લગતી તમારે આમ નોંધ શીખવાની થશે માલ મિલકત નિકાલ ખાતાને. તો આ માલ મિલકત નિકાલ ખાતું જે છે એ તૈયાર કરવું પડે છે. હિસાબોની પતાવટ કરવામાં આવે છે ક્યાં? પેઢીના વિસર્જનમાં. નેક્સ્ટ ટોપિક, અદાલતનો હસ્તક્ષેપ. આપણે પુનર્ગઠનના કારણો ભણ્યા. નફા નુકસાન, હું ચોથા ચેપ્ટરની વાત કરું છું. નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ જૂના ભાગીદાર છે એ નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે. તો આ બધા કારણો હતા પુનર્ગઠનના. તો ક્યાંય રસ્તામાં અદાલત હસ્તક્ષેપ કર્યો? ક્યાંય અદાલત છે એ તમને કોઈ પણ પ્રકારનું દખલગીરી કરવા માટે આવ્યા? ક્યાંય એમાં જરૂર ન પડે. ભાગીદારીનું જે પુનર્ગઠન છે એ ભાગીદારીનું વિસર્જન જ હતું. તો ભાગીદારીના વિસર્જનની અંદર પ્રવેશ થાય, નિવૃત્ત થાય, તો ક્યાંય તમારે અદાલતનો હસ્તક્ષેપ લેવો જરૂર જ ન પડે એની તમારે. પણ અમુક સંજોગો એવા હશે કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ને ત્યારે અદાલતના દરવાજે જવું પડશે ભાગીદારોએ અથવા એના વારસદારોએ. તો એના કેટલાક સંજોગો ભણાવીશ તમને. આ બધી થિયરી છે એ ધીમે ધીમે આવતી રહેશે. એટલે પેઢીનું વિસર્જન થાય ત્યારે અદાલતનો હસ્તક્ષેપ હોય છે, પણ ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે અદાલત હસ્તક્ષેપ એટલે કે દખલગીરી કરતી નથી. અને અસર, છેલ્લો મુદ્દો, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય.
સામેની સાઈડ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. એ તો સાચું જ છે ને. હું એમ બોલું, આમ બોલી શકું કે ભાગીદારીનું વિસર્જન એટલે પેઢીનું વિસર્જન. એ તો પ્રસ્તાવનામાં જ સમજાવી દીધું મેં તમને. એવો ખરું ખોટું વિધાનય બોર્ડમાં પૂછાણું હતું કે ભાગીદારીનું વિસર્જન થાય એટલે પેઢીનું વિસર્જન કહેવાય. તો એ હળાહળ ખોટું છે. કેમ? તો કે ભાગીદારીનું વિસર્જન થાય તો પેઢી થોડી બંધ થઈ જાય. અન્ય ભાગીદારો પેઢી છે ભવિષ્યમાં ચાલુ રાખી શકે છે. હા, પણ એમ બોલી શકાય કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે ઓટોમેટિક ભાગીદારીનું વિસર્જન થઈ જ જાય. એ તો થાય જ ને. પેઢી બંધ થઈ જાય ત્યાં હું ડેલે શું કરે? ત્યાં ઢોલ નગારા ને મંજીરા વગાડે થાય ભાગીદારો. પેઢીનું વિસર્જન થાય તો ઓટોમેટિક ભાગીદારીનું વિસર્જન એમ બોલી શકાય. પણ એમ ન બોલી શકાય કે ભાગીદારીનું વિસર્જન એટલે પેઢીનું વિસર્જન. સમજાય છે બાબત? તો આ એનો તફાવત હતો. 6 મુદ્દા એકવાર નજર ફેરવી લ્યો બધાય. ચલો, એટલે ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન તફાવત પૂર્ણ કર્યા પછી નવા પ્રશ્ન તરફ જઈ છીએ આપણે. ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિ કે રીતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે. 1 માર્કમાં પણ પૂછાણો અને 3 ગુણમાં પણ પૂછાઈ ગયેલા છે આમાંથી ટોપિક. એ કેવી રીતે પૂછાય છે એની પછી ચર્ચા કરશું આપણે. પહેલાં તો ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે ને કઈ કઈ? તો કે ભાગીદારી પેઢીના વિસર્જનની મુખ્ય 2 રીત છે, પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ રોમન 1, રોમન 2. રોમન 1 સામાન્ય વિસર્જન અને રોમન 2 અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન એટલે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન એમ પણ બોલાય. અને અદાલત દ્વારા વિસર્જન એટલે અદાલતના હસ્તક્ષેપ સાથેનું વિસર્જન. એમાં પહેલો મુદ્દો આપણે ભણીએ રોમન 1 સામાન્ય વિસર્જન, જેમાં ક્યારેય કોઈ દિવસ અદાલત હસ્તક્ષેપ કરશે નહીં. તો એનો પહેલો મુદ્દો પાના નંબર છે 276. આપણે લાઇનમાં જ બધું લઈએ છીએ, ટેક્સ્ટ બુક સામે જ રાખજો. 276 સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. પેન્સિલ હાથમાં રાખજો. વચ્ચે વચ્ચે આપણે હમણાં હવે લાઈન કરવાની થશે. 1 માર્કના પ્રશ્ન બને છે એટલા માટે નોટિંગ કરવી હોય તો કરતા જજો. અને PDF ફાઇલ છે મોકલેલી હશે, એમાં તો બધું વ્યવસ્થિત લખેલું જ હશે. સર્વસંમતિથી પહેલો મુદ્દો છે કે જ્યારે બધા ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે કંઈ થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન પણ કહે છે. સર્વસંમતિથી. આ રોમન 1ની અંદર પહેલો મુદ્દો છે સર્વસંમતિથી વિસર્જન. કે ભાગીદારી પેઢીની અંદર 3 ભાગીદારો કાર્યરત છે, ABC માનો. તો આ 3 ભાગીદારો જે છે એ સર્વસંમત થાય કે આપણે પેઢીને બંધ કરી દેવી છે. તો 3 જણા એગ્રી છે તો સ્વાભાવિક બાબત છે, પેઢીને બંધ કરી શકાય છે. એમાં ચોથી વ્યક્તિ કોઈ છે જ નહીં તમારી માલિક. 3 ભાગીદાર હતા, 3 અંદર સર્વસંમતિ હોવી જોઈએ. એટલે સર્વસંમતિથી પેઢીનું જ્યારે વિસર્જન થાય ને તો એને મરજિયાત વિસર્જન પણ કહે છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે અંદર પ્રશ્ન નીકળ્યા કરશે. બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મરજિયાત વિસર્જન એટલે શું? હવે તમને એની વ્યાખ્યા આવડતી જ હશે, પણ આ સર્વસંમતિથી વિસર્જન કહું કે મરજિયાત વિસર્જન બે એક જ કહેવાય. પણ એ તમને પરીક્ષામાં યાદ નહીં હોય કે સર્વસંમતિથી વિસર્જનનું બીજું નામ જ મરજિયાત વિસર્જન છે, તો તમે વ્યાખ્યા નહીં લખી શકો. કે જ્યારે ભાગીદારી પેઢીના તમામ ભાગીદારો, બધા ભાગીદારો સર્વસંમતિથી પેઢીને વાઇન્ડ અપ કરે, બંધ કરે, તો એને ભાગીદારી પેઢીનું કયું વિસર્જન કહેવાય? મરજિયાત વિસર્જન અથવા તો સર્વસંમતિથી. બીજો ટોપિક કરાર દ્વારા. સેકન્ડ પોઈન્ટ છે કરાર દ્વારા. એમાં તમને શું કીધું છે કે ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે કરાર દ્વારા. એટલે ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન થાય ને ત્યારે તમને ખબર છે કરારનામાની જોગવાઈ ભણ્યા હતા પહેલા ચેપ્ટરમાં. 14 જોગવાઈ હતી અને કાયદાની જોગવાઈ હતી 7. કરારનામું તૈયાર ન કરો તો એ કાયદાની 7 જોગવાઈ ઓટોમેટિક લાગુ પડે તમારી પેઢીને.
તો એ કરારનામાની જોગવાઈમાં એક જોગવાઈ આ હતી, ભાગીદારી છેલ્લી જોગવાઈ હતી, ભાગીદારી પેઢીનું વિસર્જન. એવા કયા સર્કમટન્સીસ, એવી કઈ શરતે, એવા કયા સંજોગો ઊભા થશે કે જેથી કરીને તમારી પેઢીને તમારે બંધ કરવાની છે, એ અગાઉથી તમે નક્કી કરેલું હશે. ક્યાં નક્કી કર્યું હશે? તો કે કરારમાં. એટલે કરાર દ્વારા તમે જ્યારે પાર્ટનરશિપ ફર્મની સ્થાપના કરી ભાગીદારી પેઢીની, ત્યારે કરારનામું તૈયાર કર્યું છે. તો એ કરારનામાને અનુસરીને તમારે કરાર દ્વારા પેઢીનું વિસર્જન થઈ શકે છે. એમાં જે પણ કાંઈ તમારે નક્કી કર્યું હશે એ મુજબ તમારે પેઢી બંધ થશે. પછી ભાગીદારો એવું નક્કી કર્યું કે 3 ભાગીદાર હતા અને 3 જણા એવું નક્કી કર્યું કે આપણે આ 3 વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ કે વાદ વિવાદ ઊભા ન થાય ને ત્યાં સુધી અવિરતપણે આપણે પેઢી છે એ ચાલુ રાખશું. સમજાય છે બાબત? જે પણ કાંઈ કરાર કરશો એ મુજબ તમારે પેઢી છે એ કાર્યરત રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે ત્રીજો, કાયદા દ્વારા વિસર્જન. ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા વિસર્જનનું બીજું નામ છે ફરજિયાત વિસર્જન. ઓલું કેમ મરજિયાત હતું, આ ફરજિયાત વિસર્જન. એટલે બરોબર કાન ખોલીને સાંભળી લેજો બધાય કે તમને બોર્ડવાળા એમ પૂછે 1 માર્કમાં કે ફરજિયાત વિસર્જન કયા સંજોગોમાં થઈ શકે છે, એના 3 સંજોગો લખવા પડે. કાયદા દ્વારા વિસર્જન જણાવો તો 3 મુદ્દા, અને કાયદા દ્વારા વિસર્જનનું બીજું નામ તો કે ફરજિયાત વિસર્જન કયા સંજોગોમાં થાય છે, તો એના 3 મુદ્દા છે. આપણે આમ A, B અને C એવી રીતે લખશું આપણે, બરોબર છે? કારણ કે રોમન આંકડામાં પછી ગોટા મારશો પાછા. એટલે હવે જો કાયદા દ્વારા વિસર્જન છે એના 2 મુદ્દા છે, 3 નહીં, 2 જ મુદ્દા છે. પેઢીના બધા ભાગીદારો અથવા તો એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. પેઢીના બધાય ભાગીદાર નાદાર જાહેર થાય. નાદાર એટલે એવી વ્યક્તિ, 11મા ધોરણનો મુદ્દો છે કે જેમની મિલકતોનું પ્રમાણ એના દેવા કરતાં ઓછું છે, જે પોતાના દેવા નિયમિતપણે ચૂકવતો નથી અથવા ચૂકવી શકે તેમ નથી, એવી વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવે છે કોર્ટ દ્વારા. તો બધા ભાગીદાર છે એટલા બધાય નાદાર જાહેર થાય. નિવૃત્તિનું પ્રકરણ જ્યારે ચાલુ કર્યું હતું ને એના પહેલા પાના ઉપર, પહેલા જ પાના ઉપર તમને એક મેં મુદ્દો સમજાવ્યો હતો, જોવો હોય જોઈ લ્યો, અત્યારે જોવો હોય તો, કે કોઈ ભાગીદાર જ્યારે નાદાર થાય ને ત્યારે નાદારીની તારીખથી પેઢીમાંથી છૂટો થઈ જાય. એ 1932નો કાયદો છે. નિવૃત્તિના સંજોગો ભણાવ્યા હતા પહેલા જ પાના ઉપર. એ નાદારીની તારીખથી જ છૂટો થઈ જાય. નહીતર પ્રશ્ન શું થાય કે એનું જે પણ કાંઈ દેવું છે એ પેઢીએ ચૂકવવું પડે. એટલા માટે હવે પ્રશ્ન એ છે કે આ બધાય ભાગીદાર નાદાર થયા. સાંભળજો, બધાય ભાગીદાર નાદાર થયા તો બધાય છૂટા. હવે બધાય છૂટા તો પેઢી પણ શું થાય? બંધ થાય. પેઢીને બંધ જ કરવી પડે ને. બધાય છૂટા થઈ જાય ત્યાં કોણ હલાવે? કોણ? પેઢી. સમજાય છે બાબત? એટલે પેઢી પણ બંધ, ભાગીદારો ઘર ભેગા. પછી એક શબ્દ એમાં એવો કીધો છે કે એક સિવાયના બધા ભાગીદાર નાદાર જાહેર થાય. હવે દાખલા તરીકે 3 ભાગીદાર છે, A, B, C. એમાંથી આ A નામના ભાગીદાર એક જ છે, એ વધે છે, સદ્ધર ભાગીદાર. તો બાકીના બધા ભાગીદાર એટલે બીજા B અને C એ નાદાર જાહેર થયા. કેવા? નાદાર જાહેર થાય છે. તો નાદારીની તારીખથી એ 2 જણા છૂટા થઈ જશે. તો વધ્યું કોણ? એક. આ A નામના ભાગીદાર એકલા વધ્યા. હવે એકલા વધે તો એને એકાંકી પેઢી કહેવાય, એને ભાગીદારી પેઢી ન કહેવાય. એટલે ભાગીદારી પેઢી અસ્તિત્વમાંથી મટી જશે. સમજાય છે બાબત? ચલો, એમાં 2 ટોપિક છે, A અને B. બીજો મુદ્દો, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. એ તો સ્વાભાવિક બાબત છે. તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાગીદારી પેઢીની રચના ન કરી શકો. પહેલા મુદ્દામાં આપણે પહેલા ચેપ્ટરની અંદર આ મુદ્દો આવ્યો હતો ત્યારે મેં તમને ધ્યાન દોર્યું હતું. જેતપુરના સાડી ઉદ્યોગોનું મેં ઉદાહરણ આપ્યું હતું. અને હજી હમણાં અત્યારે જ હાલમાં અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, તો
આવા સંજોગોમાં પ્રશ્ન એ છે કે ભાદર ડેમ છે ઓવરફ્લો થઈ ગયો. અત્યારે હાલની તકે ભાદર નદીની અંદર જેતપુરના સાડી ઉદ્યોગોનું રંગ રસાયણવાળું પાણી આ શુદ્ધ પાણીમાં ભેળવી રહ્યા છે. હમણાં 3-4 દી પહેલાના છાપામાં જ હતું. તો પ્રશ્ન એ છે કે આવા કોઈ ગેરકાયદેસર રીતે તમે ભાગીદારી પેઢીની, ટૂંકમાં તમે કાયદેસર બિઝનેસ કરો છો પણ તમારી પેઢી છે કોઈ આવી પ્રવૃત્તિ કરતી જણાશે અને પર્યાવરણને કોઈ નુકસાની થશે, શારીરિક કે માનસિક રીતે કોઈ વ્યક્તિઓને તમે છેતરશો, એને ઈજા થાય એવી કોઈ વસ્તુનું વેચાણ કરશો, એવી કોઈ સેવા આપશો, તો આ કારણોસર તમારી પેઢી સાબિત થશે આવું કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ થશો તો તમારી પેઢી, ભાગીદારી પેઢી છે એને બંધ કરવી પડશે. એ પહેલી શરત છે. એટલે જ આનું નામ પડ્યું છે કાયદા દ્વારા વિસર્જન. એને ફરજિયાત વિસર્જન પણ કહેવાય છે. બરોબર ધ્યાનથી સાંભળી લેજો. જેમાં લખેલું જ છે નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે. એમાં અંડરલાઈન કરવી હોય તો કરી લેજો ફરજિયાત વિસર્જન. આગલા મુદ્દામાં પહેલો મુદ્દો હતો એમાં મરજિયાત વિસર્જનને હાઇલાઇટ કરજો. નેક્સ્ટ ટોપિક ચોથો, ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટનાને કારણે. હવે જો પ્રશ્ન એ છે ચોક્કસ ઘટનાને કારણે એનો પહેલો મુદ્દો, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તે મુદ્દત પૂરી થતાં વિસર્જન થાય. અને બીજો મુદ્દો છે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલ હોય અને તે હેતુ પૂર્ણ થાય તો એ પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. કોઈ હેતુ કે કોઈ ચોક્કસ સમય માટે રચાયેલી પેઢી હોય, કોઈ ચોક્કસ હેતુ અથવા ચોક્કસ સમય, આ BA નો ટોપિક છે, વાણિજ્ય વ્યવસ્થામાં ભણવામાં આવે છે તમારે, 11માં આવ્યું હશે તમારે. હેતુ અનુસાર કે સમય અનુસાર રચાયેલી પેઢી છે એટલે એનો હેતુ અથવા તો સમય પૂર્ણ થાય ને એટલે આપમેળે એ પેઢીનું વિસર્જન થઈ જાય. આપણે રાજકોટની અંદર જ તમને ખબર હશે કેટલી જગ્યાએ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ છે એ બની રહ્યા છે. તો એક સામાન્ય ઉદાહરણ લઈ કે આ અંડરબ્રિજ અથવા તો ઓવરબ્રિજ બનાવવા માટે છે એ મહાનગરપાલિકા, RMC રાજકોટ મહાનગરપાલિકા એ કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપશે અને એના આધારે જે છે એ કામ ચાલુ થશે. હવે આ કોન્ટ્રાક્ટર બહુ મોટું કામ હશે, આ તો કાંઈ એકલા કોન્ટ્રાક્ટથી કદાચ એ પણ શક્ય પણ ન હોય. તો એમાં પાર્ટનરશિપમાં તમે ભાગીદારી પેઢીની રચના કરી તો તમને સમય અવધિ આપવામાં આવશે કે ભાઈ જો આ 3 વર્ષમાં આ કામ પૂરું થઈ જવું જોઈએ. તો એ સમય અનુસાર રચાયેલી ભાગીદારી પેઢી છે. 3 વર્ષ થશે, કામ પૂર્ણ થશે, એમાં 2-5 મહિના છે સરકારી કામ હોય એટલે આઘા પાછું થઈ શકે છે. પણ એ સમય અનુસાર રચાયેલી પેઢી છે. સમય પૂર્ણ, પેઢી પૂર્ણ, પેઢીનું અસ્તિત્વ મટી જાય છે. હેતુ અનુસાર રચાયેલી પેઢી, એનું એક ઉદાહરણ આપી દઉં. રાજકોટની અંદર અને મહાનગરપાલિકામાં અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ, હમણાં તમે છાપાઓમાં વાંચ્યું હશે કે 70 માળ સુધીની બિલ્ડિંગ છે એ બનાવવાની મંજૂરી છે એ આપી દીધી છે, હાઈરાઇઝ બિલ્ડિંગ. કે માનો કે આવી 70 માળની બિલ્ડિંગ છે બનાવવાનું કાર્ય ચાલુ કર્યું તો આ તો કેવડો મોટો પ્રોજેક્ટ કહેવાય. તો એકલાનું કામ છે? એકલાનું કામ નથી. અહીંયા સમય લાગુ નહીં પડે, અહીંયા હેતુ લાગુ પડશે. એટલે આમાં માનો કે એક સાથે 9 જણા કે 10 જણા પાર્ટનર બની અને 70 માળનું બિલ્ડિંગ છે એ રચના કરે છે, 50 માળનું બિલ્ડિંગ બનાવે છે. ચલો, તો આ કામ છે એ તો બહુ ઝાઝો સમય ચાલશે. તો આને હેતુ અનુસાર, એનો હેતુ શું કે 50 ફ્લોર ઉપર જેટલા તમે ફ્લેટ્સ બનાવશો એ દરેકે દરેક ફ્લેટ્સ વેચાઈ જાય, નફાનું ધોરણ છે દરેક પાર્ટનર વચ્ચે ડિવાઈડ થઈ જાય, એ એનો હેતુ છે. કારણ કે ભાગીદારી પેઢીનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે એટલે નફાના હેતુસર જ એ લોકો ભેગા થયા હશે. તો એનો હેતુ સિદ્ધ થઈ જાય, પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે. એટલે હેતુ પૂર્ણ તો ભાગીદારી પેઢી પણ બંધ અને પેઢીનું શું થઈ જશે? વિસર્જન. એટલે ચોક્કસ ઘટનાને કારણે આપમેળે આપોઆપ હેતુ કે સમય પૂર્ણ થતાં આપોઆપ પેઢીનું વિસર્જન થાય છે. આવું એક બોર્ડમાં પ્રશ્ન પૂછાણો હતો, કયા સંજોગોમાં
કયા સંજોગોમાં પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે? 1 માર્કમાં પ્રશ્ન પૂછાણો તો આ 2 મુદ્દા લખવા પડે બોર્ડની પરીક્ષામાં, કે સમય અનુસાર રચાયેલી પેઢીનો સમય પૂર્ણ થતાં અને હેતુ અનુસાર રચાયેલી પેઢીનો હેતુ પૂર્ણ થતાં આપોઆપ પેઢીનું વિસર્જન થાય છે. અને સામાન્ય વિસર્જનનો મુદ્દો ચાલે છે. 2 પદ્ધતિ છે, એનો પહેલો મુદ્દો ભણી રહ્યા છીએ હજીઓ, અને પહેલા મુદ્દાના પેટા પ્રકાર ભણી રહ્યા છીએ આપણે. રોમન 1 સામાન્ય વિસર્જનનો છેલ્લો મુદ્દો નોટિસ દ્વારા. 5મો મુદ્દો નોટિસ દ્વારા. જો વાંચો કે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા તો નોટિસ મળ્યા તારીખથી મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને આ રીતે પેઢીનું પણ વિસર્જન થાય છે. તમને થોડુંક વિચિત્ર લાગશે પણ એક શબ્દને હાઇલાઇટ કરો, હું કરાવું છું. એવી કયા પ્રકારની ભાગીદારી છે? એવી કયા પ્રકારની ભાગીદારી છે કે જેની અંદર નોટિસ દ્વારા વિસર્જન થાય છે? તો કે સ્વૈચ્છિક ભાગીદારી. નોટિસ દ્વારા વિસર્જન થાય છે તો કઈ ભાગીદારીમાં સ્વૈચ્છિક? એનું નામ જ ઈચ્છા અનુસારની ભાગીદારી. આવું 11માં ભણમાં એમાં આવ્યું જ હોય તમારે. સ્વૈચ્છિક ભાગીદારી 3 ભાગીદાર હોય ને, આ જ ઉદાહરણ લઈ લે ABC, એમાંથી આ એ નામનો ભાગીદાર છે, એ આ 2 જણાને લેખિતમાં નોટિસ આપે કે આપણે પેઢીને વાઇન્ડ અપ કરવી છે, બંધ કરવી છે, તો બંધ. પછી આમાં બીજાની કંઈ પરવાનગી નહીં લેવી પડે, કારણ કે તમે જ્યારે આ પેઢીની સ્થાપના કરી ને ત્યારે તમે શરત રાખી, જો આપણી ભાગીદારી પેઢી છે એ કેવી હશે? સ્વૈચ્છિક ભાગીદારી. એટલે એમાં કોઈ પણ એક ભાગીદાર અન્ય ભાગીદારને પેઢી બંધ કરાવવાની જાણ દર્શાવતી નોટિસ આપી અને પેઢીને બંધ કરાવી શકે છે. એટલે પેઢી બંધ થાય છે, વિસર્જન. તો આ મુદ્દા હતા, એ તમારે સામાન્ય વિસર્જનના મુદ્દા હતા. બરોબર, ધ્યાનથી સાંભળજો. અત્યારે મેં તમને જે ભણાવ્યું એ ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓ, એની મુખ્ય પદ્ધતિ 2, એમાંથી પહેલો મુદ્દો ભણ્યા સામાન્ય વિસર્જન, એના મુદ્દા 5. હવે તમારે આગળ આવશે અદાલત દ્વારા વિસર્જન. અત્યારે તમે જે ભણ્યા એ સામાન્ય વિસર્જન છે. બરાબર, જોઈ લ્યો એકવાર. હવે વિસર્જનની રીતનો બીજો મુદ્દો, બીજા મુદ્દા તરફ જઈએ. બીજી રીત અદાલત દ્વારા વિસર્જન. અને આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. IMP આપી દઉં છું. આ મુદ્દો આ પાકો કરવો ફરજિયાત છે. 3 માર્કમાં આ એકલો મુદ્દો 3 માર્ક્સમાં તમને અદાલત દ્વારા વિસર્જનના મુદ્દો જે છે સેક્શન Cમાં ઘણીવાર પૂછાણો છે. 1 માર્કમાં પૂછાય છે. અદાલત દ્વારા વિસર્જન પણ 2 સંજોગો જણાવો. અદાલતનો હસ્તક્ષેપ આવશે આમાં. એનો પહેલો મુદ્દો જુઓ. પહેલો મુદ્દો છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. હવે આમાં તમને એવું લાગશે કે આમાં અસ્થિર મગજનો થાય, આમાં બધા કારણો એવા હશે કે તમને એવું લાગશે આમાં અદાલતની શું કામ જરૂર પડે? તો પડે, હું તમને સમજાવું. કે દાખલા તરીકે અસ્થિર મગજનો જે કોઈ ભાગીદાર છે, પ્રશ્ન એ છે કે એમને જે પણ કાંઈ હિસ્સો જે છે એની પેઢીમાં એના વારસ, એને તો કંઈ ખબર હશે ને, અસ્થિર મગજવાળો હશે, એને કંઈ ભાન જ નહીં હોય. તો એના જે વારસદાર છે એ જ કોર્ટમાં જશે. આનો કિસ્સો છે એ મેળવવા માટે ક્યાં જશે? કોર્ટમાં. આપી દે તો કોઈ સવાલ નથી, પણ પ્રશ્ન એ છે કે વારસદારો સમજવા તૈયાર નથી કે ભાઈ નહીં, અત્યારે રિયલમાં તમે પુનર્ગઠન કાંઈ નથી કરવું અમારે, કે રિવેલ્યુએશન કરી મિલકતોને દેવાનું અને એના દ્વારા તમને જે પણ કાંઈ હક હિસ્સો છે આપી દેવામાં આવશે, એમ નથી માનતા એ લોકો વારસદાર. ભાઈ પેઢીને બંધ કરો, પેઢીની તમામ મિલકતો વેચો, અને પછી ખરેખર તમે જ્યારે વેચવા જાઓ એ પરિસ્થિતિ અલગ હોય છે. તો પ્રશ્ન એ છે કે એના માટે તમારે અદાલતના દરવાજે જવું જ પડશે. એટલે અસ્થિર મગજના વારસદારો છે એ અદાલતમાં જશે. આ પહેલો મુદ્દો. નેક્સ્ટ ટોપિક, બીજો ટોપિક, કે કોઈ પણ ભાગીદાર પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. આ ઉદાહરણ આપણે ચાલુ રાખીએ છીએ. ABC 3 ભાગીદાર છે, એમાંથી આ વચલા ભાગીદાર B છે ને એ પોતાની ફરજો વ્યવસ્થિત રીતે કામ નથી કરતા. તો પેલો ઓપ્શન A અને C, આ 2 જણાએ, A અને C 2 ભાગીદારોએ
બીને એમ કીધું કે ભાઈ તું કામ નથી કરી શકતો, તારો ઢેડો, તારા કામનો ઢેડો અમારે કરવો પડે છે, તો એક કામ કરીએ કે તારા નફા નુકસાનનું પ્રમાણ ઘટાડી દઈ અને અમારા બે વચ્ચે જે છે નફા નુકસાનનું પ્રમાણ છે એ વધી જશે, તારું કામનું ભારણ અમે કરીએ છીએ, જેથી વ્યવસ્થિત રીતે તું કામ કરવાને લાયક થઈ જા, ત્યારથી પાછું હતું એમને આપણે નફા નુકસાનનું પ્રમાણ કરી નાખશું. નહીં, આડો આયલો બી નામનો ભાગીદાર, એમ નહીં થાય. તો કે એમ ન કરવું હોય તો તું ભાઈ નિવૃત્ત થઈ જા, તને તારો હક હિસ્સો અમે આપવા તૈયાર છીએ. નહીં, એમાંય નહીં, ગમે એમ તમે કયો આડો જ હાલે, ગમે એમ કરો, માથું જ ધૂણાવે એમાં. કેટલુંય સમજાવ્યું, માથાકૂટ કરી, અંતે આ એ અને સી એક નક્કી કર્યું બે જણા કે ભાઈ પેઢીને કરો બંધ અને આપણે બધું છે એ વેચી નાખીએ. એમાંય ના ભાઈ એવું કાંઈ મારે નથી કરવું હો. એટલે એનો મતલબ એમ કે એને કામય નથી કરવું ને મફતમાં પડ્યું નફો ખાવું છે, તો એમ તો ન હાલે ને. બહુ લાંબો સમય ન ચાલે, થોડોક સમય તો રોડવી લેશે ને રોડવતા જ થાય. એને સી કેટલાય રસ્તા આપવા તૈયાર છે, પણ કોઈ હિસાબે સમજે એમ નથી, એને આડું ચાલવું છે. તો બી નામનો જે ભાગીદાર છે એની વિરુદ્ધમાં એ અને સી ક્યાં જાય? કોર્ટના દરવાજે. આ કઈ હિસાબે સમજતો નથી, અહીંયા નોટિસ ફટકારશે કોર્ટવાળાને, આની નોટિસ આવશે. એટલે પેઢીને વિસર્જન કરવા બાબતે તમારે ક્યાં જવું પડશે? અદાલતના દરવાજે જવું પડશે. ચલો, ધંધાના નેક્સ્ટ ત્રીજો ટોપિક, ધંધાના હિત વિરુદ્ધનું કોઈ ભાગીદાર છે એ વર્તન કરે. શોર્ટમાં મેં લખ્યા છે, યાદ રાખવા માટે, લખવાના નથી પરીક્ષામાં, ચોપડીમાંથી જ બેઠે બેઠા લખાવા જોઈએ. પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરે કોઈ ભાગીદાર. હવે હિત વિરુદ્ધનું કાર્ય કરે તો સ્વાભાવિક બાબત છે, અન્ય ભાગીદારોને મજા આવતી હોય એમાં, બરાબર છે, કે ભલે કાંઈ વાંધો નહીં, આમાં કાંઈ વાંધો નહીં, બધા હરખા જ ભેગા થયા હોય તો કંઈ સવાલ જ છે. પણ કોઈ એવા ભાગીદારો છે કે સમાજમાં આપણું જે પ્રતિષ્ઠા છે, પાઘડી, ગુડવિલ છે, એ જોખમમાં મુકાઈ રહી છે આ એક ભાગીદારના કારણે. એ આપણા પેઢીની હિત વિરુદ્ધનું કોઈ કાર્ય કરી રહ્યા છે, એને સમજાવે, ન સમજે, અંતિમ પગલાં સ્વરૂપે એ શું કરશે? હવે કોર્ટના દરવાજે જ જશે, બીજું કાંઈ એની પાસે નથી રસ્તો. ચોથો મુદ્દો, શરતોને ઈરાદાપૂર્વક ભંગ કરે. તમે કરારનામામાં જે ટર્મ્સ કન્ડિશન રાખેલી છે એ મુજબ તમારે ચાલવું પડે. દાખલા તરીકે તમે કરારનામામાં એક એવી શરત રાખી હતી કે વર્ષે દરેક ભાગીદાર છે એ 1.5 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકશે, એવું એક શરત રાખી હતી. પણ એક ભાગીદાર ચાઈ કરીને 2 લાખ ઉપાડે ને, ઘડીક 1.5 લાખ ઉપાડે ને, લાખ રૂપિયા ઉપાડે ને, વળી પાછા 50,000, આખા વર્ષ દરમિયાન વારે ઘડીએ પૈસા ઉપાડ્યા કરે. ઉપાડે એમાં વાંધો નથી, આવું લાંબો સમય ચાલે ને તો યાદ રાખજો, તમારી પેઢી માટે સ્લો પોઈઝન છે, ધીમું ઝેર. તમારી ધંધાકીય એકમની રોકડ જે છે ને, કેશ, એ ઘટવા માંડશે અને બધાય કામ છે ને એ ઠેલાવા માંડે. એ સમય ને સમય આગળ ને આગળ જતું જાય. એ અત્યારે ન ખબર પડે, આના પરિણામ આવે એ બહુ લાંબા સમય આવે અને પેઢીને લાગી જાય તાળા. એટલે અન્ય ભાગીદારો સમજાવે, ભાઈ તું આ કરસ નહીં, ખોટું કરસ, આ પેઢીમાં રોકડની અછત ઊભી થાય છે. સમજાવે, સમજાવવા છતાંય ન સમજે. અંતિમ પગલાં સ્વરૂપે અન્ય ભાગીદારો ક્યાં જશે? શરતોનો ઈરાદાપૂર્વક ભંગ થઈ રહ્યો છે એ બદલ ભાગીદારને, પેઢીને વિસર્જન બાબતે અદાલતમાં લઈ જશે. પાંચમો મુદ્દો, સંપૂર્ણ હિસ્સો વેચી દે. એટલે શું? એટલે કે કોઈ પણ ભાગીદાર પોતાનો જે માલિકી હક છે ને એ કોઈ અન્ય વ્યક્તિને તબદીલ ન કરી શકે. જો આવું કરે, દાખલા તરીકે માનો કે આ ABC છે, એમાંથી બી નામનો ભાગીદાર સંપૂર્ણ હિસ્સો જે છે એ કોઈ ગમે વ્યક્તિને, અજાણી વ્યક્તિને છે એ પોતાનો પેઢીમાંનો જે હિસ્સો છે એને બેહાડ દે, હાલ ભાઈ તું મારી જગ્યાએ બેસી જા પેઢીમાં. પણ એ અને સી અન્ય ભાગીદારોની સંમતિ હોય તો થઈ શકે, પણ સંમતિ વગર ઓલાઓને ખબર જ નથી બીજા બે ભાગીદારને, અને કોઈક રસ્તે રખડતી હાઈલી જતી વ્યક્તિ રે અહીંયા આવતું એમ કહીને હાલ બેસી જા તું મારી જગ્યાએ હાલ પેઢીમાં, હવે આજથી તું આ પેઢીનો માલિક ભાગીદાર કહેવાઈશ. અન્ય ભાગીદારને પૂછ્યું જ નથી તો શું થશે? તો અન્ય ભાગીદારો છે ને એ સમજાવશે કે ભાઈ આ વસ્તુ અમને પોસાતી નથી, આ અમે કરવા નહીં દઈ. ઓલો બી એમ કે આમ જ થાય, તમારે જે કરવું હોય કરી લ્યો, કાંઈ વાંધો નહીં, અમે જાશું કોર્ટમાં, જાશે કોર્ટમાં.
એટલે સંપૂર્ણ પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય કોઈ વ્યક્તિને છે એ તબદીલ કરી દે, એટલે કે વેચી દે એને, બરાબર. અને ત્યાર પછીનો મુદ્દો છે છઠ્ઠો મુદ્દો, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ વગર ચાલી શકે તેમ ન હોય. હવે આમાં બે જૂથ પડશે, દરેક મુદ્દામાં જૂથ તો પડવાના જ છે, અને વધારે ભાગીદાર હોય ને ત્યાં પ્રશ્ન વધારે હોય. જેમ મગજ વધારે ભેગા થાય ને, માથા વધારે ભેગા થાય, એમ તમારે પ્રશ્નો પણ વધારે થવાના છે. તો 5 પાર્ટનર હતા, એક ભાગીદારી પેઢીના 5 ભાગીદાર હતા, ABCDE. હવે સતત ખોટ કરતી હતી પેઢી, અને ખોટ વગર ભવિષ્યમાં પેઢી ચાલી શકે તેમ નથી. તો આમાં 3 ભાગીદાર હતા ને, ABC, એ એક બાજુ વયા ગયા, અને D ને E એક બાજુ વયા ગયા. ઓલા D ને E એમ કહેતા કે ભાઈ હવે પેઢી સતત ખોટ કરે છે અને ભવિષ્યમાં આપણને ખબર જ છે કે ખોટ વગર ચાલવાની જ નથી, પેઢીની તમામ મિલકતો વેચી દો ને, દેવું ભરપાઈ કરો ને અમને છૂટા કરો. ઓલા ABC જણા 3 જણા હતા ને, સદ્ધર હતા થોડાક, એ ખોટ સહન કરવાની શક્તિ ધરાવતા હતા. તો એને કીધું પેઢી બંધ નહીં થાય ભાઈ, જે કરવું એ કરી લ્યો. એટલે ઓલા D ને E બે બિચારા શું કરશે, સમજાવે પણ ન સમજે, પછી અંતિમ પગલા સ્વરૂપે કોર્ટના દરવાજા જશે અને સતત કહેશે, સતત જો તમે એની પાસે તો પ્રૂફ હશે ને, બધાય પાછલા વર્ષના બધા ઓડિટ થયેલા રિપોર્ટ હશે એની પાસે, એન્યુઅલ રિપોર્ટ્સ, વાર્ષિક હિસાબો હશે, એમાં બધું હશે. તમને એમાં આ બધું સાબિતી હોય નહીં, એમને એમ કોર્ટના દરવાજે ન જવાય, તગડી મેલશે કોર્ટનો જજ. ચલો, એટલે સતત ખોટ કરતી હોય ને ખોટ વગર પેઢી ભવિષ્યમાં ચાલી શકે તેમ ન હોય, ત્યારે પણ અદાલત દ્વારા વિસર્જન લાવી શકાય છે. અને લાસ્ટ છેલ્લો મુદ્દો, વ્યાજબી લાગે તેવા કોઈ પણ કારણસર અદાલત પેઢીને બંધ કરવાનો હુકમ કરી શકે છે. એનો મુદ્દો તો તમને કીધો મેં તમને. આમાં અદાલત છે એમાં કોઈ ત્રાહિત પક્ષ પણ હોઈ શકે, અરજી કરવાવાળો ભાગીદાર જ હશે એવું નહીં. વ્યાજબી લાગે એવા કોઈ પણ કારણ, કારણ કે અદાલતના જજને થોડે શેરીએ ગલીએ રખડતા હોય કે દરેક પેઢીમાં શું થઈ રહ્યું છે. એમાં તો કોકે અરજી તો કરી જશે ને કે જો આ ભાગીદારી પેઢી છે ગેરવર્તન કરી રહી છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. હું એક ઉદાહરણ આપું, દાખલા તરીકે તમે રહેણાંક વિસ્તારમાં રહ્યો છો અને તમારા બાજુમાં જ મકાનમાં 24 કલાક એક લોખંડ ઓગળવાનું કારખાનું ભઠ્ઠી નાખી અહીંયા, અને એવી ધમધમે ને કે બપોરે તો ઠીક, રાત્રે આપણે સૂઈ નથી શકતા, એવો અવાજ કરે છે. તો તમે શું કરશો, આજુબાજુના બધા પાડોશીઓ છે એક એપ્લિકેશન લઈ અને મહાનગરપાલિકાના કમિશનરને અથવા કલેક્ટરને તમે અરજી કરશો, પોલીસ કમિશનરને અરજી કરશો કે ભાઈ આ રહેણાંક વિસ્તારની અંદર GIDC ઝોન બનાવી દીધો છે, તો આ કારણોસર છે એ પેઢી છે એ બંધ કરવાની પડશે. અરજી કરનાર આપણે જ હશું. સમજાય છે બાબત? એટલે કહેવાનો મતલબ એટલો છે, વ્યાજબી લાગે એવા કોઈ પણ કારણસર અદાલત છે એ હુકમ કરી શકે છે. હા, એક મુદ્દો તમને યાદ અપાવું તમને, જો 277 પાના ઉપર બીજો મુદ્દો જે છે અદાલત દ્વારા વિસર્જન, એનું હેડિંગ વાંચું છું, એમાં જે બાજુમાં લીટી છે ને એ લીટી વાંચો. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે ને તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. આવું એક ખરું ખોટું વિધાન વારે ઘડીએ બોર્ડમાં પૂછાતું કે ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. તો હા, તો વિધાન સાચું છે, હું જે બોલ્યો એ વિધાન. આ બધા મુદ્દા ભણાવ્યા તમને. હવે હું મારું વિધાન ફેરવું છું. વારે ઘડીએ આ વિધાન પૂછાવતા ને, પૂછતા બોર્ડવાળા, એટલે એમાં એક શબ્દ એડ કર્યો, જો હું એડ કરું છું. ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત જાતે જ હસ્તક્ષેપ કરી શકે. એક શબ્દ ઉમેરો, જાતે જ હસ્તક્ષેપ કરી શકે. તો આ વિધાન ખોટું. જાતે જ કાઢી નાખું તો સાચું વિધાન. જાતે જ હસ્તક્ષેપ ન કરી શકે. હમણાં જ કીધું મેં તમને, અદાલતને કેવી રીતે ખબર હોય? એ તો કોઈક અરજી કરે તો જ એને ખબર હોય ને, એટલે આ જવાબ લખવાનો છે. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો જ અદાલત છે એ અદાલત દ્વારા વિસર્જનનો હુકમ આપી શકે છે. બરાબર છે? જોઈ લ્યો આ મુદ્દો. આ બીજો ટોપિક. એટલે ટૂંકમાં 2 પદ્ધતિ, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. આ સામાન્ય વિસર્જનના મેં તમને 5 મુદ્દા ભણાવ્યા. મુદ્દાસર નોંધ,
અને અદાલત દ્વારા વિસર્જન બીજી રીત કે જેના 7 મુદ્દા હતા લીટી પોઈન્ટ. આ એકલો પ્રશ્ન અદાલત દ્વારા વિસર્જન સમજાવો અથવા જણાવો એ 3 માર્કમાં એકલો મુદ્દો, ત્યારે તમારા 7 મુદ્દા જ લખવાના. સામાન્ય વિસર્જન પૂછાય ત્યારે તમને કોઈ પણ 3 મુદ્દા કહેશે 5માંથી લખવા માટે. અહીંયા સુધી પહેલા લેક્ચરને રાખીએ છીએ આજનો દિવસ. થિયરી બધી સમજાવી છે, પાકી કરી લેજો. આજ જે મેં સમજાવ્યું એ બધું કડકડાટ પાકું જોશે. બનો બધાને જય શ્રી કૃષ્ણ.